આ વિડીયોની અંદર આપણે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન માટે એની ફર્સ્ટ મેથડ જોઈએ, એટલે કે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ. હવે જે ટ્રાન્સપોર્ટેશન માટેનું ટેબલ આપેલું હોય, ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનું જે આપણને ટેબલ આપેલું હોય, તો એની અંદર આપણે જે ક્વોન્ટિટી અસાઇન કરીએ, અલોકેટ કરીએ, એ કયા બેઝિસ ઉપર થાય. તો અહીંયા આપણને કીધું નોર્થ વેસ્ટ, જે નામ આપ્યું મેથડનું, નોર્થ વેસ્ટ. તો એક વખત આપણે આ કન્સેપ્ટ સમજી લઈએ. તો પહેલાં આપણે ડિરેક્શન ડ્રો કરીએ. સપોઝ આ છે નોર્થ અને એની ઓપોઝિટ ડિરેક્શન સાઉથ. હવે નોર્થની ઓલવેઝ રાઇટ સાઈડ શું આવે? ઈસ્ટ આવે, અને એની ઓપોઝિટ ડિરેક્શનમાં વેસ્ટ. તો આપણે કઈ ડિરેક્શન લેવાની? નોર્થ વેસ્ટ. એ ક્યાં આવશે? બંનેની વચ્ચે. આ થાય આપણી નોર્થ વેસ્ટ. તો જ્યારે બી ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ આપેલો હોય અને આપણે સેલનું અલોકેશન સ્ટાર્ટ કરીએ, તો એ ઓલવેઝ કઈ ડિરેક્શનમાંથી થાય? નોર્થ વેસ્ટમાંથી થાય, જેને કહેવાશે અપર મોસ્ટ લેફ્ટ કોર્નર. બરાબર. નોર્થ વેસ્ટ આપણી જે ડિરેક્શન આપીએ શું થશે? અપર મોસ્ટ લેફ્ટ કોર્નર. આ ડિરેક્શનની વાત કરીએ તો આ ડિરેક્શન શું થાય? નોર્થ ઇસ્ટ. આ ડિરેક્શન આપણી સાઉથ ઇસ્ટ અને જે ત્યાં સાઉથ વેસ્ટ. પણ આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? નોર્થ વેસ્ટમાંથી. તો હવે આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ જોઈએ કે એની અંદર અલોકેશન કઈ રીતે થાય. તો અહીંયા આપણને ટેબલ આપ્યું ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ માટેનું. આ 3 સોર્સિસ આપ્યા અને આ 4 ડેસ્ટિનેશન આપ્યા. તો એક સોર્સથી S1થી લઈને આ ડેસ્ટિનેશન સુધી કોઈ બી સામાન હોય તો એને લઈ જવા માટેની પર યુનિટ કોસ્ટ કેટલી હશે? 21 રૂપીસ. એ જ રીતે સેમ સોર્સથી બીજા ડેસ્ટિનેશન સુધી લઈ જવા માટેની પર યુનિટ કોસ્ટ 16 આપેલી. S1થી D3 સુધીની કોસ્ટ 15 રૂપીસ અને S1થી D4 સુધીની 3. તો એ જ રીતે બાકીના સોર્સથી બાકીના જે ડેસ્ટિનેશન આપ્યા ત્યાં સુધી જવા માટેની આ બધી જ શું આપી? દરેક સેલની અંદર આપણને પર યુનિટ કોસ્ટ આપી. હવે અહીંયા શું આપ્યું? તો સપ્લાય આપ્યો, કે જે સોર્સ S1 છે, જે આપણું ફેક્ટરી હોય કે કંઈ બી હોય, તો એ ટોટલ કેટલું સપ્લાય કરતું હશે? કેટલા યુનિટ સપ્લાય કરતું હશે? 11 યુનિટ્સ. એ જ રીતે S2 જે સોર્સ આપ્યો એ ટોટલ કેટલા યુનિટ સપ્લાય કરતું હોય? એની જે કેપેસિટી હોય એ કેટલી હશે? 13 યુનિટ્સની. અને S3ની જે કેપેસિટી અવેલેબિલિટી હોય એ કેટલી હશે? 19 યુનિટ્સની. એની સામે આપણે જોઈએ કે દરેક ડેસ્ટિનેશન માટે જે ડિમાન્ડ સેન્ટર આપે એની માટે એની જે રિક્વાયરમેન્ટ્સ હોય સામાનની, તો એ કેટલા યુનિટ્સ આપી? તો D1 માટે છે 6 યુનિટ્સ એની જે રિક્વાયરમેન્ટ હોય. એ જ રીતે D2 માટે પણ 6 યુનિટ, D3 માટે 8 યુનિટ્સ અને D4 માટે 23 યુનિટ્સ. તો સૌથી પહેલાં તો આપણે આની અંદર ચેક શું કરવાનું? જે આપણી રીમ કન્ડિશન હતી કે ટોટલ સપ્લાય અને ટોટલ ડિમાન્ડ બંને ઇક્વલ થવા જોઈએ. તો આ સપ્લાયનું આપણે ટોટલ કરીએ તો આપણને કેટલું મળશે? તો એ થશે 43 યુનિટ્સ. બરાબર. સામે ડિમાન્ડ, તો ડિમાન્ડનું ટોટલ કેટલું થાય? એ પણ કેટલું થશે? 43 યુનિટ્સ. જો આ બંને ઇક્વલ હોય, મતલબ આપણી જે રીમ કન્ડિશન છે એ સેટિસ્ફાય થઈ ગઈ. જો બંને ઇક્વલ ના થતા હોય, આ આપણો બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ થયું. જો આ બંને સરખા ના મળે ટોટલ, તો પહેલાં તમારે ટોટલ સરખું કરવું પડે. બરાબર. જ્યાં બી જે વેલ્યુ ખૂટતી હોય એ પ્રમાણે આપણે કોઈ જગ્યાએ સોર્સ, મતલબ કે સપ્લાય સેન્ટર એડ કરવું પડે કે ડિમાન્ડ સેન્ટર. એનો પણ આપણે એક્ઝામ્પલ જોઈશું આગળ. હવે હાલ આની વાત કરીએ. તો આપણી માટે મેટ્રિક્સ કેટલો થાય? આ જે રહ્યો એ. આપણે સપ્લાય કે ડિમાન્ડને એમાં ઇન્ક્લુડ નહીં કરીએ. આ જે પર યુનિટ કોસ્ટ આપી એ સેલની અંદર આપણે ક્વોન્ટિટીને અલોકેટ કરવાની, કે કેટલી કોસ્ટની અંદર આપણે કેટલી ક્વોન્ટિટી અલોકેટ કરીએ તો આપણી જે ટોટલ કોસ્ટ હોય ટ્રાન્સપોર્ટેશનની એ મિનિમમ થાય. બરાબર. તો અહીંયા આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું? તો આ આખો જે મેટ્રિક્સ આપ્યો, આ આખો આપણી માટે એક મેટ્રિક્સ થયો. બરાબર. તો અહીંયા આપણી જે નોર્થ વેસ્ટ ડિરેક્શન છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય? આ અપર મોસ્ટ લેફ્ટ કોર્નરથી. એટલે આપણું જે અલોકેશન હોય એ અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું. હવે અહીંયા જે અલોકેશન હોય કયા બેઝિસ ઉપર થશે? તો જુઓ, સોર્સ S1 આપણું, એની પાસે કેટલા યુનિટ્સ અવેલેબલ છે સપ્લાય કરવા માટે? ટોટલ 11 યુનિટ્સ. પણ આપણે ડિમાન્ડ જોઈએ D1ની, તો એની ડિમાન્ડ કેટલી છે?
6 યુનિટ, એના વધારે યુનિટ જોઈતા નથી. તો જે મિનિમમ વેલ્યુ હોય એનું અલોકેશન થાય. અહીંયા જે આપણે અલોકેટ કરીએ ક્વોન્ટિટી એ કયા બેઝ ઉપર થાય? ડિમાન્ડ હોય કે સપ્લાય હોય, જ્યાં આપણને મિનિમમ ક્વોન્ટિટી, ઓબ્વિયસ છે કે આની જોડે ઓફર કરવા માટે ઘણી બધી ક્વોન્ટિટી હોય, પણ આની રિક્વાયરમેન્ટ એટલી હોય જ નહીં, તો પછી ત્યાં આપીને કોઈ મતલબ નથી. એટલે અહીંયા શું થશે કે આપણી જે રિક્વાયરમેન્ટ અથવા તો અવેલેબિલિટી હોય એમાંથી જેની બી વેલ્યુ ઓછી હશે એને આપણે અહીંયા અલોકેટ કરીશું. તો અહીંયા સપ્લાય સેન્ટર S1, આપણે ફર્સ્ટ સેલથી સ્ટાર્ટ કરવાનું. આપણી જે ડિરેક્શન છે એમાં નોર્થ વેસ્ટમાં સૌથી પહેલો સેલ કયો આવે? અપર મોસ્ટ લેફ્ટ કોર્નરની અંદર, અથવા તો નોર્થ વેસ્ટ જે આપણે ડિરેક્શન જોઈ ગયા એમાં પહેલો સેલ આવશે આ રહ્યો. એટલે અલોકેશન ક્યાંથી સ્ટાર્ટ થાય? અહીંથી. તો હવે અહીંયા આપણે કેટલા નંબર ઓફ યુનિટ્સ અલોકેટ કરવાના? તો આ જે ડિમાન્ડ સેન્ટર છે એની ડિમાન્ડ કેટલી, રિક્વાયરમેન્ટ કેટલી? 6 યુનિટની. અને આ ઓફર કેટલા કરે? 11 યુનિટ્સ. તો આની પાસે ઇનફ ક્વોન્ટિટી છે જ આને સપ્લાય કરવા માટેની. તો અહીંયા આપણે અલોકેટ કરી દઈએ 6 યુનિટ્સ આ રીતે કોર્નરની અંદર. અને જ્યાં આપણી જે ડિમાન્ડ હોય ફૂલફિલ થઈ જાય પછી ત્યાંનું કામ પૂરું થઈ ગયું. એટલે હવે આપણે એને ધ્યાનમાં નહીં લઈએ. તો ટેમ્પરરી તમારે એને આ રીતે હાઇલાઇટ કરવી હોય અથવા તો કેન્સલ કરવી હોય તો કરી શકો કે આની રિક્વાયરમેન્ટ પૂરી થઈ ગઈ. હવે સપ્લાય સેન્ટર S1 પાસે 6 યુનિટ ઓછા થઈ ગયા. હવે કેટલા યુનિટ વધ્યા એની પાસે? 5 યુનિટ. બરાબર. એટલે હવે જ્યાં બી એ સપ્લાય કરશે ત્યાં કેટલા યુનિટ કરશે? 5 યુનિટ કરશે. તો આ આપણો જે મેટ્રિક્સ હતો એ પૂરો થઈ ગયો. આ આખી રો આપણે ચલો આ રીતે કેન્સલ કરી દઈએ. હવે કેટલો મેટ્રિક્સ બાકી રહ્યો તમે જુઓ, આટલો પોર્શન. તો આ મેટ્રિક્સની અંદર આપણી નોર્થ વેસ્ટ ડિરેક્શન કઈ થાય? અહીંથી સ્ટાર્ટ થાય. આપણે રો વાઇઝ કે કોલમ વાઇઝ એવું નહીં જોઈએ. આપણી જે ડિરેક્શન હોય વધેલા મેટ્રિક્સની અંદર એ પ્રમાણે આપણે અલોકેશન કરીશું. માની લો કે અહીંયા પણ તમને 6 યુનિટ સપ્લાય કરતું હોત અને અહીંયા પણ 6 યુનિટની ડિમાન્ડ હોત, તો આપણે શું કરીએ કે બંને બાજુથી આપણી જે રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય તો બંને કેન્સલ કરી દેવાના. કે અહીંયા પણ તમને સપ્લાય કરવા માટે 6 યુનિટ આપેલા હોય અને અહીંયા ડિમાન્ડ ડેસ્ટિનેશનની જે રિક્વાયરમેન્ટ હોય પણ 6 યુનિટ હોય, તો આપણે બંને બાજુથી શું કરી દે? તેને કેન્સલ કરી દે. બંને બાજુ આપણી કન્ડિશન ફૂલફિલ થઈ જાય અને બાકીનો જે મેટ્રિક્સ વધે એમાંથી આપણે ડિરેક્શન વાઇઝ પછી એનું અલોકેશન કરવાનું થાય. તો હાલ તો આપણી એક જ જે કોલમ હતી એ ફૂલફિલ થઈ ગઈ. એટલે હવે ફરીથી વધેલા મેટ્રિક્સની અંદર આપણે ડિરેક્શન ફાઇન્ડ કરી. આપણી આ નોર્થ વેસ્ટ ડિરેક્શન મળી. તો હવે અહીંયા કેટલું અલોકેશન થાય? તો જુઓ 6 યુનિટ તો ઓલરેડી આપણે અહીંયા અલોકેટ કરી દીધા. હવે આની પાસે કેટલા યુનિટ વધ્યા? 5. અને અહીંયા ડેસ્ટિનેશનની કેટલી રિક્વાયરમેન્ટ છે? 6 યુનિટની. પણ આની પાસે છે ઓફર કરવા માટે ખાલી 5 યુનિટ. તો હવે અહીંયા આપણે કેટલા અલોકેટ કરીશું? 5. જોઈએ આને 6, પણ સપ્લાય સેન્ટર પાસે એટલા યુનિટ્સ અવેલેબલ નથી, એટલે જેટલા જ છે એટલા આને આપી દેશે. એટલે અહીંયા કેટલા આવશે? 5 યુનિટ્સ. તો અહીંયા 6 અને 5 ટોટલ 11 થઈ ગયા. તો આપણી જે સપ્લાય સેન્ટર પાસે જે ક્વોન્ટિટી હતી એ પૂરી થઈ ગઈ. તો આ પણ શું થઈ જશે હવે? કેન્સલ. અને અહીંયા કેટલા વધે? 0 વધે. એટલે આ કેન્સલ થઈ ગયા. હવે આ જે બાકીનો મેટ્રિક્સ વધ્યો એની અંદર આપણી નોર્થ વેસ્ટ ડિરેક્શન કઈ થશે? આ રહી. તો હવે અહીંયા અલોકેશન થાય આપણું. તો અહીંયા કેટલા અલોકેટ કરવાના? તો જુઓ અહીંયા 5 યુનિટ ઓલરેડી ડેસ્ટિનેશનને આપણે આપી દીધા 5 યુનિટ્સ. એટલે એની પાસે કેટલા વધ્યા? એટલે મતલબ એની જે રિક્વાયરમેન્ટ હોય એ કેટલી છે? હવે ખાલી 1 યુનિટની. બરાબર. જ્યારે S2ની પાસે ઓફર કરવા માટે ટોટલ કેટલા યુનિટ્સ અવેલેબલ છે? 13 યુનિટ્સ. પણ આની રિક્વાયરમેન્ટ જ 1 યુનિટની હોય તો અહીંયા આપણે એને 1 યુનિટ આપી દઈએ. એટલે એની બી જે રિક્વાયરમેન્ટ હોય, નીડ હોય એ ફૂલફિલ થઈ જાય. તો આ 5 ની 6 યુનિટ ડેસ્ટિનેશન D2ની રિક્વાયરમેન્ટ પૂરી થઈ ગઈ. આને આપણે કેન્સલ કરી દઈએ. બરાબર. આ બી કેન્સલ થઈ ગયા. હવે બાકી કેટલો મેટ્રિક્સ વધ્યો? આ એની અંદર હવે નોર્થ વેસ્ટ ડિરેક્શન કઈ આવશે? આ 14. તો હવે અલોકેશન ત્યાં કરીએ. બરાબર. હવે અહીંયા જુઓ S2ને ઓફર કરવા માટે 1 યુનિટ ઓછા થઈ ગયા આ રોની અંદર. એક એણે ક્યાં આપી દીધો? ડેસ્ટિનેશન D2ને. એટલે હવે એની પાસે કેટલા યુનિટ્સ અવેલેબલ છે? 12 યુનિટ્સ. અને અહીંયા ડેસ્ટિનેશન D3ની રિક્વાયરમેન્ટ કેટલી? 8 યુનિટ્સની. એટલે 12 કરતાં તો ઓછી જ થઈ ને. તો આ S2 શું કરશે? એ
આ 8 યુનિટ કોને આપી દેશે? ડેસ્ટિનેશન D3ને 8 યુનિટ એને આપી દીધા. એટલે હવે આની જે રિક્વાયરમેન્ટ હતી એ ફૂલફિલ થઈ ગઈ આપણી, બરાબર. તો એને આપણે કેન્સલ કરી દઈએ. હવે ત્યાં આપણે કંઈ જોવાનું રહેશે નહીં. હવે બાકીનો જે મેટ્રિક્સ વધ્યો એની અંદર શું આવશે? આપણી જે નોર્થ વેસ્ટ ડિરેક્શન છે એ કઈ આવશે? અહીંયા આવશે, બરાબર. એમાં તો હવે આ 23ને આપણે અલોકેટ કરીએ. ત્યાં હવે કેટલું અલોકેશન બાકી રહે? તો આમાંથી આપણે 8 યુનિટ ઓલરેડી કરી દીધા, બરાબર. ટોટલ કેટલા ગયા? 13માંથી 9, એટલે કેટલા વધશે? 4 યુનિટ્સ, અથવા તો 12માંથી આપણે 8 બાદ કરી દઈએ, 4 યુનિટ્સ વધ્યા અહીંયા. એટલે આ S2 પાસે ઓફર કરવા માટે 4 યુનિટ્સ છે, જ્યારે D4ની રિક્વાયરમેન્ટ કેટલી? 23 યુનિટ્સની. તો અહીંયા એ શું કરશે? 4 યુનિટ્સ આને આપી દેશે, બાકીના એ બીજા સપ્લાય સેન્ટર જોડેથી લઈ લે, બરાબર. તો આપણી જે S2ની જે કેપેસિટી હતી, જે અવેલેબિલિટી હતી એ પૂરી થઈ ગઈ. હવે એક જ બાકી રહ્યું. એની અંદર કેટલા જોઈશે? હવે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે 23 યુનિટ્સ હતા, બરાબર. ટોટલ એમાંથી 4 યુનિટ્સ તો S2એ આપી દીધા. એટલે હવે આપણા ઓફર કરવા માટે કેટલા યુનિટ્સ બાકી રહ્યા? S3 પાસે 19 યુનિટ્સ. તો હવે એ 19 યુનિટ્સ આને આપી દેશે, અસાઇન કરી દેશે. તો D4ની જે રિક્વાયરમેન્ટ હતી એ બી ફૂલફિલ થઈ ગઈ. S2એ 4 યુનિટ્સ આપ્યા અને S3 એને કેટલા યુનિટ્સ આપ્યા? 19 યુનિટ્સ. તો આની બી રિક્વાયરમેન્ટ પૂરી થઈ ગઈ, 23 યુનિટ્સ. તો છેલ્લે તમે કરશો જ્યારે બંને ઇક્વલ હશે, ટોટલ સપ્લાય અને ડિમાન્ડ, ત્યારે જ આપણને આ અલોકેશન એક્ઝેક્ટ સરખું, મતલબ કે આ બંને બાજુથી ક્વોન્ટિટી કેવી થશે? સરખી થશે, તમે એને અલોકેટ કરો તો. હવે આ જે અલોકેશન કર્યું એ બધા જ શું કહેવાશે? ઓક્યુપાઈડ સેલ્સ. અને જ્યાં જ્યાં અલોકેશન નહીં થયું એ શું કહેવાશે? અનઓક્યુપાઈડ સેલ્સ. હવે ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું તો એ જોઈએ. તો અહીંયા આપણે ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરીએ. તો જો S1 અને D1ને જે નંબર ઓફ યુનિટ સપ્લાય કર્યા, કેટલા પ્રાઇસમાં કર્યા, મતલબ પર યુનિટની પ્રાઇસ કેટલી હતી? 21. અને કેટલા નંબર ઓફ યુનિટ સપ્લાય કર્યા? 6. તો એ થશે 21 × 6, પ્લસ એણે જ D2ને, ડેસ્ટિનેશન D2ને કેટલા યુનિટ સપ્લાય કર્યા? 5 યુનિટ્સ. કેટલા પર યુનિટની પ્રાઇસથી? 16. તો 16 × 5. અહીં પતી ગયું. હવે S2ની વાત કરીએ. એણે પણ ડેસ્ટિનેશન D2ને સપ્લાય કર્યો 1 યુનિટ 18 રૂપીસની પ્રાઇસથી, તો 18 × 1. પછી એણે 8 યુનિટ સપ્લાય કર્યા. કોને? ડેસ્ટિનેશન D3ને. કેટલા પર યુનિટની પ્રાઇસથી? 14 રૂપીસ. તો 14 × 8. ઇન શોર્ટ અહીંયા જે આપણને ક્વોન્ટિટી અસાઇન કરી હોય આપણે એ, અને અહીંયા જે પર યુનિટની પ્રાઇસ હોય, બંનેનું શું થશે? મલ્ટિપ્લિકેશન. અને એ જ રીતે જેટલા બી ઓક્યુપાઈડ સેલ્સ હોય એનું ટોટલ, પ્લસ આ 23 × 4 પ્લસ 41 × 19. બીજું તમારે શું ચેક કરવાનું? આ ચેક કરતાં પહેલાં એ તમને કહેવાનું રહી ગયું કે આપણું જે સોલ્યુશન છે એ ડીજનરેટ કે નોન ડીજનરેટ થાય. એ કઈ રીતે ખબર પડે? તો આ જે ઓક્યુપાઈડ સેલ્સ છે ટોટલ એ કેટલા મળે આપણને? જુઓ, 1 2 3 4 5 અને 6. એની ટોટલ ક્વોન્ટિટી થઈ એલોકેશનની 6. હોવી કેટલી જોઈએ નોન ડીજનરેટ સોલ્યુશન માટે? તો એ થવી જોઈએ m + n - 1. m એટલે નંબર ઓફ રોઝ કેટલી હતી? 3, પ્લસ નંબર ઓફ કોલમ્સ કેટલી હતી? 4 - 1. તો અલોકેશન 6 થવા જોઈએ. અહીંયા આપણે કર્યા એ બી 6 થઈ ગયા, બંને ઇક્વલ થઈ ગયા. મતલબ કે આપણું જે સોલ્યુશન છે એ કેવું કહેવાશે? નોન ડીજનરેટ. ઓકે. અને હવે આનું કેલ્ક્યુલેશન એ હું કરી દઉં અને તમને કહું કે આપણને ટોટલ કોસ્ટ કેટલી મળી એ. તો અહીંયા આપણી જે ટોટલ કોસ્ટ થાય એ કેટલી થશે? 1207 રૂપિયા, બરાબર. અહીંયા આપણે જે પ્રમાણે રૂટ વાઇઝ અસાઇન કરી ક્વોન્ટિટી જે તે પર યુનિટની પ્રાઇસ સાથે, તો નોર્થ વેસ્ટ કોર્નર રૂલનો યુઝ કરીને આપણને ટોટલ કોસ્ટ કેટલી મળી? 1207 રૂપિયા, બરાબર. તો આ જ રીતે આપણે અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ અને બાકીની જે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશનની મેથડ આપી એ હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.